નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 13 એપ્રિલ 2026 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર એની સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી આ ક્લાસ શેર કરી દેવો, જેથી તે પણ આ માહિતીનો લાભ અવશ્યથી લઈ શકે. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ 2026 આપણે ક્યારે મનાવીએ? તો 11 એપ્રિલના રોજ આ એક મહત્વ માતા અને બાળક વચ્ચેનો દિવસ તમે કહી શકો એ આપણે મનાવીએ છીએ. ગર્ભાવસ્થા અને પ્રસૂતિ દરમિયાન માતાની સંભાળ અને સંભાળ પ્રત્યે જાગૃતિ લાવવા માટે રાષ્ટ્રીય સલામતી માતૃત્વ દિવસ 2026 ની ઉજવણી કરવામાં આવે છે. ભારત દર વર્ષે 11 એપ્રિલના રોજ આ માતૃત્વ સલામતી દિવસ ઉજવે છે. આ દિવસ સુરક્ષિત ગર્ભાશયના મહત્વ અને માતા અને શિશુ માટે જે જોખમી રોકવાને મહત્વનું પુનરાવર્તન કરે છે. આ વખતની થીમ પર છે માતૃત્વ આરોગ્ય સંભાળમાં સમાનતા, કોઈ પણ માતાને પાછળ ન છોડવી, એટલે બધી માતાઓને સમાન રાખવી એવો એનો અર્થ થાય છે. તો થીમે યાદ રાખવી. અને આ દિવસ કસ્તુરબા ગાંધીની જન્મ જયંતિ હોય અને તેને આપણે મહિલા અને સમાજમાં ઘણું કામ કર્યું, કારણ કે બાપુના પત્ની હતા અને બાપુ એમને માં કહીને જ એટલે કે બા કહીને જ બોલાવતા હતા. તો એ ટાઈપનો કંઈક મહત્વનો દિવસ છે, તો આપણને યાદ રાખવો રાષ્ટ્રીય સુરક્ષા માતૃત્વ દિવસ. ત્યારબાદ એપ્રિલના દિવસો જોઈ લઈએ ફટાફટ. ઉત્કર્ષ દિવસ આપણે 1 એપ્રિલે અને એની સાથે આરબીઆઈ નો 91મો સ્થાપના દિવસ. 2 એપ્રિલ વિશ્વ ઓટિઝમ જાગૃત દિવસ. 4 એપ્રિલ આંતરરાષ્ટ્રીય ખાંડ જાગૃત દિવસ. 5 એપ્રિલ રાષ્ટ્રીય દરિયાઈ દિવસ. 6 એપ્રિલ વિકાસ શાંતિ માટે આંતરરાષ્ટ્રીય રમતનો દિવસ. 7 એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ. 9 થી 23 એપ્રિલે 8મો પોષણ પખવાડિયું ઉજવી રહ્યા છે. 10 એપ્રિલે વિશ્વ હોમિયોપેથિયા દિવસ આપણે મનાવ્યો છે. અત્યાર સુધીના મહત્વના દિવસો આપણને યાદ રાખવા એપ્રિલ મહિનાના. ત્યારબાદ તાજેતરમાં જ પુણેમાં લતાનાથ દીનાનાથ મંગેશકર એવોર્ડ 2026 કોને મળશે? તો કૈલાસ સત્યાર્થીની પસંદગી કરવામાં આવી છે. આ એવોર્ડ માટે ઇમ્પોર્ટન્ટ બની રહ્યો છે. નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા કૈલાસ સત્યાર્થી લતા દીનાનાથ મંગેશકર પુરસ્કાર 2026 થી સન્માનિત કરવામાં આવશે. તો કેટલામી આવૃત્તિ છે એ પણ યાદ રાખવી અને કયા વર્ષનો મળી રહ્યો છે એ પણ યાદ રાખવો. આ જાહેરાત હૃદયનાથ મંગેશકર દ્વારા કરવામાં આવી છે. આ પુરસ્કાર દીનાનાથ મંગેશકરની 84મી પુણ્યતિથિના કાર્યક્રમ દરમિયાન કરવામાં આવશે. કૈલાસ સત્યાર્થી 2014માં નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા અને એમની એક આત્મકથા પર છે દિયા સલાઈની, તો એ પણ આપણને યાદ રાખવી. દિયા સલાઈ બે ને એવા ગીતો આવે તેની ઉપરથી યાદ રાખી લેવી. કૈલાસ સત્યાર્થીની આત્મકથા છે. આ પુરસ્કારની વાત કરીએ, આ પુરસ્કારની શરૂઆત 2022માં થઈ હતી અને પહેલો વહેલો નરેન્દ્ર મોદીને મળ્યો હતો, તો એ પણ યાદ રાખવું. આ કાર્યક્રમનું આયોજન માસ્ટર દીનાનાથ મંગેશકર સ્મૃતિ પ્રતિષ્ઠિત અને હૃદયેશ્વર આર્ટ્સ દ્વારા ગ્રુપ દ્વારા કરવામાં આવે છે. આ પુરસ્કાર દર વર્ષે સુપ્રસિદ્ધ ગાયક લતા મંગેશકરની યાદમાં આપવામાં આવે છે. આ સમારોહ કલા, સાંસ્કૃતિક અને સમાજમાં જે વ્યક્તિએ યોગદાન આપેલું હોય ને એ વ્યક્તિની પસંદગી કરે અને એને એવોર્ડ આપવામાં આવે છે. તો આપણને યાદ રાખવો. પેલો વેલો તો નરેન્દ્ર મોદીને મળ્યો હતો, એ તો તમને બધીને યાદ જ હશે, પરીક્ષામાં પૂછાઈ ગયું. ત્યારબાદ કયા દેશમાં ભક્તિપુરમાં બિસ્કેટ જાત્રા મહોત્સવ નવા વર્ષની ઉજવણીના સ્વરૂપે ઉજવવામાં આવે છે? બિસ્કેટ છે, બિસ્કિટ નથી, તો એ પણ યાદ રાખવું. નેપાળનું નવું વર્ષ આ બિસ્કેટ મહોત્સવ જાત્રાથી શરૂઆત થાય છે. કાઠમંડુ ખીણમાં ભક્તપુર જિલ્લામાં સંગીત અને ઉત્સવોના સાથે નેપાળનું નવું વર્ષનું સ્વાગત કર્યું અને રહેલી ઉજવણી શરૂ થઈ ગઈ છે. 14 એપ્રિલ 2083માં આ નેપાળના કેલેન્ડર મુજબ વિક્રમ સંવત મુજબ 1 વૈશાખના દિવસે નેપાળમાં નવા વર્ષની આગામીની ઉજવણી આ રાષ્ટ્રને રજા હોય છે અને આને ઉજાગર કરે છે. ભક્તપુરમાં નાગરિકો આ દિવસને બિસ્કેટ જાત્રાનું આયોજન કરે છે. નવા વર્ષના આગામી તરીકે ઉજવે છે. મહોત્સવની થોડીક માહિતી લઈએ તો વિવિધ દેવતાઓની છબી ધરાવતા રથો, શેરીમાં સંગીતો, નૃત્ય, ટૂંકમાં આપણે જે યાત્રા મહોત્સવ અથવા તો જાત્રા મહોત્સવ અમદાવાદમાં નીકળે ને એ ટાઈપનું જ છે. રથયાત્રા નીકળે એ ટાઈપનું જ. ભૈરવ ભદ્રકાળીની પૂજા પ્રખ્યાત છે, જેમાં લીંગો, ઉત્સવ, થાંભલો ઉપાડી અને સિંદૂર વગાડી વગેરે જેવા આકર્ષિત દ્રશ્યો જોવા મળે છે. તો ખાસ આ પણ યાદ રાખવું આપણને. અને સૌથી મોટી જાત્રા મહોત્સવ એ તો કે ઓડિશાના પુરી ખાતે યોજાય છે.
કયું મંદિર છે એને વ્હાઇટ પેગોડા કહેવામાં આવે છે? કોમેન્ટ કરી દઉં. નેપાળની વાત કરી લઈએ, કેપિટલ કાઠમંડુ છે. ચલણ નેપાળી રૂપિયો છે. પ્રમુખ રામચંદ્ર પોંડેલ છે અને પ્રધાનમંત્રી બાલેન્દ્ર શાહ છે. સૌથી યુવા નેપાળના પ્રધાનમંત્રી હમણાં જ બન્યા હતા, તો એ પણ યાદ રાખવું. નેપાળની વાત કરી લઈએ તો અહીં નેપાળ છે, જે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, વેસ્ટ બેંગોલ અને સિક્કિમ એટલા આપણા રાજ્ય સાથે સરહદ ધરાવે. તો પાંચ રાજ્ય સાથે સરહદ ધરાવે, તો આપણને યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે. અગાઉ પરીક્ષામાં પૂછાઈ ગયો, તો યાદ રાખવું આપણને. ત્યારબાદ કયા દેશમાં 2028ની COP33 જે ભરાવાની હતી ક્લાઇમેટ ચેન્જ વાળી, એનો પ્રસ્તાવ એ દેશે પાછો ખેંચી લીધો છે? તો ભારતે પાછો ખેંચી લીધો છે. શા માટે? તો એ માહિતી અસ્થાયી ગુપ્ત છે, કોઈએ કંઈ જાહેર જ નથી કર્યું. ભારત 2028માં યુનાઇટેડ નેશનલ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જના 33માં કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ એટલે બધી ભેરા થઈ અને ચર્ચા કરે એની જ આ પાર્ટીઝ યજમાન કરવામાં પોતાનો પ્રસ્તાવ પાછો ખેંચી લીધો છે. અને આ નિર્ણય 2 એપ્રિલના રોજ એશિયન પેસિફિક જૂથનું જે જણાવ્યા મુજબ કહેવામાં આવ્યું છે. ભારત 2028માં ભારત COP33 સમિટનું આયોજન કરવાના પ્રસ્તાવને મૂક્યો હતો. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડિસેમ્બર 2023માં યુએઈમાં ગયા હતા ને, ત્યાં COP28 ભરાણી હતી ને, ત્યાં આ જાહેર કરીને આવ્યા હતા કે અમે મોટા મૂકીને આવ્યા હતા કે COP33નું આયોજન કરશું. હવે પ્રસ્તાવ પાછો ખેંચી લીધો છે. કયા કારણથી ખેંચ્યો તે અત્યાર સુધી માહિતી કોઈને નથી મળી. હવે આ COP છે હું? તો COPનું ફૂલ ફોર્મ કોન્ફરન્સ ઓફ ધ પાર્ટી થાય છે. આ દર વર્ષે યોજાય છે. કેના દ્વારા? તો કે યુનાઇટેડ નેશનલ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ છે ને, એના દ્વારા યોજાય છે. આમાં વિશ્વભરના દેશોના લોકો ભેગા થઈ આબોહવા પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગ ને રોકવાના નિયમો અને લક્ષ્ય બનાવે છે. બધી દેશો આના ઉપર કાર્ય કરે છે, તો એ પણ મહત્વનું છે. ક્લાઇમેટ ચેન્જ સંયુક્ત રાષ્ટ્ર ફ્રેમવર્ક કન્વેન્શનની વાત કરીએ, આની સ્થાપના 1912માં થઈ હતી. એક અર્થ સમિટ થઈ હતી રિયો ડી જાનેરી, બ્રાઝિલમાં આવેલું છે એ શહેર ખાતે થઈ હતી, એટલે જ આને રિયો ડી સમિટ પર કહેવામાં આવે છે. આના ઉપર હસ્તાક્ષર કર્યા હતા 1994માં અને આ અમલ થઈ ગયું હતું. આનું મુખ્ય મથક બોન, જર્મની ખાતે છે. એટલે જ પહેલી વહેલી COP 1995માં ભરાણી હતી બર્લિન, જર્મની ખાતે. તો ખાસ પેલી તો યાદ રાખવાની જ. ભારત અત્યાર સુધી માત્ર એકવાર જ 2002માં આ COP8 છે ને એનું આયોજન કરી ચૂક્યું છે, એ નવી દિલ્હીમાં કરી ચૂક્યું છે. હવે આગામી COP સમિટો ભરાવાની છે એની વાત કરી લઈએ, અને 2025ની ભરાઈ ગઈ એની પણ વાત કરી લઈએ. COP30 બેલેન, બ્રાઝિલમાં ભરાણી હતી, તો ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે COP31 18ના તુર્કી 2026માં ભરાવાની છે, એટલે કે આ વર્ષે જ ભરાય છે. અને દર વર્ષે આનું આયોજન થાય છે, ક્લાઇમેટ ચેન્જ વાળી છે ને એટલે. અને COP32 એડિસ અબામાં, ઇથોપિયામાં ભરાવાની છે. આપણને તો કે COP33ની પ્રસ્તાવના મૂકી હતી, જે હવે પ્રસ્તાવ જ ખેંચી લીધો, તો તંબુરામાંથી ભરાય, તો એ પણ યાદ રાખવું. હવે કયા દેશમાં તાજેતરમાં જ માઉન્ટ સેમરૂન ફાટી નીકળ્યો છે? તો ઇન્ડોનેશિયાનો આ એક જ્વાળામુખી છે જે ફાટી નીકળ્યો છે. ઘણો વિસ્તાર કવર કરી લીધો. પૂર્વ જાવામાં માઉન્ટ સેમરૂ જે શુક્રવારે 10 એપ્રિલ 2026ના રોજ 4:06 વાગે ફાટી નીકળ્યો. છેલ્લા અઠવાડિયા માઉન્ટ સેમરૂન 46 વખત ફાટી નીકળ્યો અત્યાર સુધીમાં. અને આ મેઘમાં ઇન્ડોનેશિયાના એકરેસ દ્વારા સેન્ટર ફોર વોલ્કેનિઝમ એન્ડ જીઓલોજીકલ ફોટાટમિસ્ટની તરફથી મળેલ માહિતી આધારિત અવલોકન કરવામાં આવ્યું. આ સ્તંભની ઊંચાઈ શિખર લગભગ 900 મીટર સુધી, જે સમુદ્રની સપાટીથી ગણીએ ને તો 4576 મીટર ઉપર ફાટક્યો છે. આની રાખ ઘણી બધી ઊંડી છે, તો એ નથી યાદ રાખવું. પ્રશ્ન એવી રીતના જ આવશે, ઇન્ડોનેશિયાનો માઉન્ટ સેમરૂન ફાટી નીકળ્યો કયા દેશમાં આવેલું છે એટલું જ પૂછશે. ઇન્ડોનેશિયાની વાત કરી લઈએ, કેપિટલ જકાર્તા છે, જે આસિયાનનું મુખ્ય મથક છે. અમેરિકા આસિયાનમાંથી નીકળી ગયો, તો યાદ રાખવું. ચલણ ઇન્ડોનેશિયન રૂપિયો છે અને પ્રમુખ તો કે પ્રબંધ સુબિયાન્તો છે. તો ખાસ આ માહિતી આપણને યાદ રાખવી. ત્યારબાદ ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણએ કઈ ભાષામાં ભારતના બંધારણનું વિમોચન કર્યું છે? તો સિંધી ભાષામાં વિમોચન કર્યું છે. હમણાં દ્રૌપદી મુર્મુએ કરી નાખ્યું હતું 2-3 મહિના પહેલા સંથાલી ભાષામાં. હવે ઉપરાષ્ટ્રપતિ કે મારો શું વાક, તો મેં સિંધી ભાષામાં વિમોચન કરી નાખ્યું. ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણ કેટલામાં નંબરના છે? કોમેન્ટ કરી દો. નવી દિલ્હીમાં સિંધી ભાષામાં ભારતનું બંધારણનું નવીનતમ સંસ્કરણનું વિમોચન કર્યું. આ આવૃત્તિ ખાસ કરીને દેવનાગરી લિપિમાં છે, ફારસી અને એમ 2 ભાષાઓમાં છે સિંધીમાં. હવે સિંધી ભાષી લોકોને તેમનું માતૃભાષામાં બંધારણ વાંચી શકશે અને સમજી શકશે. જ્યારે સિંધી ભાષાને આપણે કહીએ 8મી અનુસૂચિમાં એડ કરી હતી, તો એ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ થાય. 1967માં 21મો બંધારણીય સુધારો કર્યો હતો અને 8મી અનુસૂચિમાં સિંધી ભાષાને એડ કરી હતી. તો હવે 8મી અનુસૂચિમાં ટોટલ 22 ભાષાઓ છે, તો કઈ ભાષા ક્યારે એડ કરી
એ જોઈ લઈએ. જો 14 ભાષાઓ હતી એમાં ઇંગ્લિશ નથી અને એક રાજસ્થાની ભાષા નથી, તો ખાસ આ બે મહત્વની છે. રાજસ્થાનીનો પ્રશ્ન આવી ગયો ને ઇંગ્લિશનો પ્રશ્ન આવી ગયો, કઈ ભાષા નથી, તો બંને યાદ રાખવી. પેલા 14 હતી, પછી 15મા નંબરની 21મો બંધારણીય સુધારો 1967 કરી અને સિંધીને એડ કરી. ત્યારબાદ નમક આપણે યાદ જ રાખ્યું, નેપાળી, મણિપુરી અને કોકણી 16, 17 અને 18 એવી ભાષા 71મો બંધારણીય સુધારો 1992 કરી અને એડ કર્યો હતો. ત્યારબાદ બોડો, ડોંગરી, મેથલી, સંચાલી બોર્ડ માસ તરીકે યાદ રાખ્યું. 19, 20, 21, 22 ક્રમ યાદ ન રહે તો કઈ નહીં, પણ કઈ ભાષા કયા બંધારણીય સુધારા અંતર્ગત એડ કરીને એ ખાસ યાદ રાખજો. 92મો બંધારણીય સુધારો એડ કરી 2003માં. જો અહીં 92 છે એને ડાયરેક્ટ અહીં હેઠે લઈ લેવાના, તો આ 71 એક જ યાદ રાખવાનું રહી. 21મો તો રહી જાય, સિંધી એક જ છે એટલે એ તો રહી જાય. અને 2003માં છેલ્લે સુધારો કર્યો તો એ યાદ રાખી લેવાનું. 92નો બગડો અને છેલ્લે આવે તગડો, તો એવી રીતના યાદ રાખી શકો. અહીં 92નો બગડો અને પેલા આવે એકડો. ઘણી ટ્રીકો હોય એ તમારે મનમાં આ ક્યારે આવું કરવું પડે, તો કે જો 25મો ઓપ્શનમાં હોય, 92મો ઓપ્શનમાં હોય ત્યારે કન્ફ્યુઝન થાય, આપણે વધારે રિવિઝન તો કરતા નથી, તો ત્યારે આવા જે ટ્રીકી પ્રશ્ન હોય ને એમાં જ, કારણ કે મેરિટ 1-2 માર્કથી જ આપણે રહી જતા હોય, તેના માટેના ટ્રીકી પ્રશ્ન આપણને યાદ રાખવો. અને આવું વધારે પડતું રિવિઝન કરવાથી યાદ રહે તો મેક્સિમમ રિવિઝન કરો. હું કરાવું છું, તમે તમારી રીતના કરો. કઈ સંસ્થાએ આરોગ્ય વાન પહેલ શરૂ કરી છે, તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ શરૂ કરી છે, જે હાઈવેની આજુબાજુના વિસ્તારમાં ઔષધીય વૃક્ષો વાવવાનું આનું કામ. તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર જૈવ વિવિધતા અને ઇકોસિસ્ટમને ટકાઉ અને પ્રોત્સાહન આપવા માટે આરોગ્ય વાન પહેલ શરૂ કરી. આ પરાગરજકો, પક્ષી અને સૂક્ષ્મ જીવોને ટેકો આપશે. ખાલી જગ્યાઓના ભાગોમાં ઔષધિ વૃક્ષો અને વિષયોનું વાવેતર થશે, જેનાથી ઇકોસિસ્ટમ સ્થાપિત થશે. વગેરે વગેરે રાજ્યો કેટલા લીધા આ બધી નો યાદ રાખો તો ચાલશે. ઔષધિ વનની થોડીક માહિતી કરી લઈએ. લીમડો, જે જીવાણુ વિનાશક તરીકે ઓળખવામાં આવે છે. આમળા, જે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. જાંબુરી, જે સુગર કંટ્રોલ કરે છે. આંબલી, જે પાચન તંત્ર માટે સારી છે. અને પરંપરાગત દવાઓ જેમ કે ગુલમોહર, મોરસલી વગેરે જેટલા ઉપયોગમાં થાય, તો આવા બધી વૃક્ષો વાવવાના છે, તો આપણને યાદ રાખવું પડશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની વાત કરી લઈએ, જેની રચના 1988માં થઈ હતી. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે અને અધ્યક્ષ સંતોષ કે યાદવ છે, નવા બન્યા હતા, તો યાદ રાખી લેશો એકવાર. ત્યારબાદ 9મી હિન્દ મહાસાગરીય પરિષદ કયા દેશમાં યોજાઈ રહી છે, તો મોરિશિયસમાં યોજાઈ રહી છે. ભારત તરફથી એસ જયશંકર ભાગ લેવા માટે ગયા છે. જોઈ લે સંપૂર્ણ માહિતી. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર મોરિશિયસના પ્લોટો ડુએસમાં 9મા હિન્દ મહાસાગરીય પરિષદ દરમિયાન વિવિધ દેશોના નેતાઓને મળી અને બેઠક કરી છે. ડોક્ટર જયશંકર મોરિશિયસના રાષ્ટ્રપતિ ધરમવીર ગોખલુને પણ મળ્યા છે. આની થીમ શું છે? હિન્દ મહાસાગરીય શાસન માટે સામૂહિક નેતૃત્વ કરવું. હિન્દ મહાસાગરીય શાસન માટેનું સંચાલન સેન્ડેડ પીક, જેનું આયોજન ઇન્ડિયન ફાઉન્ડેશને કર્યું હતું. આ ભારતીય પ્રતિનિધિત્વ વિદેશ ડોક્ટર એટલે કે વિદેશ મંત્રી આપણા એસ જયશંકર છે એને કર્યું હતું. અને પહેલી આવૃત્તિ 2016માં સિંગાપુરમાં યોજાઈ છે. હાલ 9મી આવૃત્તિ મોરિશિયસમાં યોજાઈ છે. પ્રશ્ન ત્યાંથી જ આવશે, તો આપણને યાદ રાખી લેવું. ત્યારબાદ માઉન્ટ એવરેસ્ટ શિખર પર પહોંચનાર કયા દેશના પ્રથમ જીમ વ્હિટેકરનું 97 વર્ષની વયે અવસાન થયું હતું, તો પેલા અમેરિકન છે, તો ખાસ મહત્વના બની રહ્યા છે, ભલે ફોટો ન દેખાતો હોય. માઉન્ટ એવિએશન ટોચ પર પહોંચનાર પ્રથમ અમેરિકન જીમ વ્હિટેકરનું 97 વર્ષની વયે અવસાન થયું છે. 1 મે 1963ના પૃથ્વીની સૌથી ઊંચા શિખર પર સર કરી દાયકા સુધી સૌથી આદરણીય પર્વતારોહણ રહ્યા હતા. 83 વર્ષની ઉંમરે પરિવાર સાથે એવરેસ્ટ પરથી પાછા ફર્યા હતા. અને જીમ વ્હિટેકરની આત્મકથા ઢાળ પરનું જીવન એ ખાસ એની મહત્વની છે. જ્યારે તેઓ માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ અમેરિકન હતા અને 10મા જે વ્યક્તિ વિશ્વના હતા. એડમેક્ટર હિટર, જે ટેન્ચિન નોર્ગે, જે માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ લોકોમાંના એક છે, જે ન્યુઝીલેન્ડના હતા. અને ટેન્ચિન નોર્ગે શેરપા હતા, જે ભારતીય મૂળના અથવા તો ભારતીય હતા, એટલે પ્રથમ ભારતીય ટેન્ચિન નોર્વે. અને એડમલ હિટર, જે ન્યુઝીલેન્ડના હતા, એ પ્રથમ વ્યક્તિ બન્યા હતા 1953માં. તો આવા પોઈન્ટો તો તમને ખબર જ છે, તો યાદ રાખવા. ત્યારબાદ આજના માટે એટલું જ રાખીએ. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો, અને ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લેવી. કાલનું રિવિઝન કરી લઈએ, પછી આપણે કેરસ છે બધીની. તો તાજેતરમાં જ વિશ્વ હોમિયોપેથિયા દિવસ આપણે તો કે 10 એપ્રિલે મનાવ્યો છે. ઇમ્પોર્ટન્ટ દિવસ છે. 1 ટ્રિલિયન ટર્ન ઓવરનો આંકડો પાર કરનાર પ્રથમ ભારતીય એફએમસીજી કંપની કઈ બની છે? અમૂલ. અમૂલ દૂધ પીતા હે ઇન્ડિયા. વિશ્વનું પ્રથમ
5G ઇન્ટરનેટ કયા દેશે લોન્ચ કર્યું છે? યુનાઇટેડ આરબ અમીરાતે લોન્ચ કર્યું છે. ઇમ્પોર્ટન્ટ છે. કયા રાજ્યમાં કોમનવેલ્થ આર્ટિસ્ટ એસોસિએશન ઇન્ડિયા રીજન 7 કોન્ફરન્સ યોજાઈ છે? તો ગોવામાં યોજાઈ, જેમાં મહારાષ્ટ્ર અને ગુજરાતે ભાગ લીધો. કયા રાજ્યના ભૂસંકલન બાદ ભારતીય સેનાએ પ્રવાસીઓને કાઢવા માટે ઓપરેશન હિમસેતુ શરૂ કર્યું છે? સિક્કિમમાં શરૂ કરવામાં આવ્યું છે. ઇમ્પોર્ટન્ટ છે. ચક્રવાત 2026 કવાયત કયા કયા દેશો વચ્ચે થાય છે? તો ભારત અને ઇજિપ્ત વચ્ચે થાય છે. ઇમ્પોર્ટન્ટ છે, તો યાદ રાખવી. કયા શહેરમાં ભારતની પહેલી પ્રોડ ટેક્સી શરૂ થઈ? મુંબઈમાં શરૂ થઈ, તો યાદ રાખવી આપણને. નાસ્કોમ ફાઉન્ડેશનના નવા અધ્યક્ષ તરીકે પ્રવીણ રાવની નિમણૂક થઈ, તો યાદ રાખવું આપણને. ભારત પેટ્રોલિયમના ચેરમેન અને એમડી તરીકે કોની નિમણૂક થઈ? સંજય ખન્ના બન્યા છે જી કૃષ્ણ કુમારના સ્થાને, એ પણ યાદ રાખવું. 16 થી 28 જૂન દરમિયાન રબ્બી પ્રીમિયર લીગની બીજી આવૃત્તિ તો કે હૈદરાબાદમાં યોજાવાની છે. એ પણ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે કરાર થયા તો યાદ રાખી લેવું. અને આજના માટે બસ, બહુ ઝાઝું યાદ રાખી લીધું. પસંદ આવ્યું હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લો. પીડીએફ, સ્ટડી મટીરિયલ વગેરે માટે તમારે ટેલિગ્રામમાં જોઈન થઈ જવાનું, કારણ કે ડેઈલીની ડેઈલી અપલોડ થઈ જ જતી હોય. કોઈ કારણોસર ન થાય તો એ પણ થઈ જ જાય આખા દીમાં. તો ખાસ એટલું યાદ રાખો. આજના માટે આપણે પાછા મળતા રહેશું આવા જ ક્લાસ સાથે. આજના માટે એટલું જ રાખીએ. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.